ફાયર સેફટી અંતર્ગત સલામતી સપ્તાહનું આયોજન કરાયું। મળતી માહિતી પ્રમાણે રાણપરી પ્રાથમિક શાળામાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ગામના વતની અને ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ડ્રાઈવર દ્વારા ફાયર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુદરતી અને માનવ નિર્મિત આપત્તિઓ જેવી કે આગ કેવી રીતે લાગે, આગના પ્રકાર, આગ બુઝાવવાની પદ્ધતિ, અકસ્માત સમયે શું કરવું, ઇમરજન્સી સમયમાં રેસ્ક્યુ કરવાની રીત, ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કામમાં વપરાતી વિવિધ ગાંઠો, સાધનો, વાહનોની ખૂબ જ વિશેષ માહિતી ફાયરમેન સુરેશભાઈ વાઘેલા દ્વારા શાળાના 200 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને પૂરી પાડવામાં આવી। અશોકભાઈ, સુનિલભાઈ, ચિરાગભાઈ, અજયભાઈ તેમજ તાલીમાર્થી મુકુંદભાઈ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ બોટાદ સમગ્ર ફાયર ટીમની કામગીરીને બિરદાવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમમાં ઋતુરાજસિંહના સહયોગથી અને ગામના સરપંચની મદદથી બોટાદ ફાયર ઓફિસર રાજુભાઈ ધાંધલના માર્ગદર્શન દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું। કે કોઈ જગ્યાએ ગેસ લીકેજ થયો હોય, કોઈ જગ્યાએ પાણીની અંદર કામગીરી કરતી વખતે કે જ્યાં શ્વાસ લેવામાં તકલીફ પડે, કે જ્યાં આપણે શ્વાસ ન લઈ શકતા હોય, એવી દરેક જગ્યાએ આ બોટલનો ઉપયોગ થાય। આ બોટલને ઊંધી પહેરવામાં આવે છે। શું કામ? કે એક જ વ્યક્તિ આને આરામથી પહેરી શકે, આને આરામથી ઉપયોગ કરી શકે। હવે સાહેબે બોટલ પહેરી છે, એમને ચાલુ કરવી છે તો ઉપરની સાઈડ ચાલુ બંધ કરવામાં થોડું તકલીફ પડે, પણ આ સાહેબ હાથીને કારણે નીચે હાથથી એમને હાથે આરામથી ખોલી શકશે, એટલા માટે એને ઊંધી પહેરવામાં આવે। એના સિવાય અંદર અમે કામગીરી કરવા ગયા છીએ, કોઈ વ્યક્તિ બેભાન અવસ્થામાં છે તો એને બહાર લાવવો હોય તો ખંભા ઉપર ઉચકીને આરામથી બહાર લાવી શકાય છે। આની અંદર પ્રેશર ભરેલું હોય છે। આ બોટલ 45 મિનિટ સુધી કામ કરી શકાય। કેટલી મિનિટ? 45 માંથી 10 મિનિટ એવી હોય છે કે જે સેફટી માર્જિનની, કે જ્યારે અંદર ગેસ ખાલી થવામાં આવે ઓક્સિજન, ત્યારે છેલ્લી 10 મિનિટ અંદર સીટી વાગવાનું ચાલુ કરે, એટલે આપણને ખબર પડે કે હવે કોઈ સેફ જગ્યાએ જવાનું છે।